બલભદ્રજી કૃષ્ણ અને ગોવાળિયાઓ નીકળ્યા છે મથુરાની શોભાને જોવા માટે, શહેર જોવા માટે. પહેલી વખત કોઈ શહેરમાં ગયા હોય તો જોવાની ઈચ્છા તો થાય ને કે ભાઈ કેવું શહેર છે, જોઈએ જરા. એટલે આવ્યા છે, એ પ્રવેશ કર્યો, નગરની અંદર પ્રવેશ કર્યો. પહેલા તો રેસિડેન્સ એરિયા હતો, એની અંદર પ્રવેશ કર્યો. હવે મથુરાની ગોપીઓએ કૃષ્ણની વાતો સાંભળેલી પણ જોયેલા. પેલી ગોકુળમાંથી ગોપીઓ મહી માખણ વેચવા માટે આવે ને, એના મુખેથી વાતો બહુ સાંભળેલી. કૃષ્ણ અમારે તો આમ ને કૃષ્ણ આમ ને કૃષ્ણ. આજ ગોપીઓને સમાચાર મળ્યા કૃષ્ણ આવ્યા છે, એટલે બધી જ ગોપીઓ પોતપોતાની અટારીઓમાં જોવા માટે ઉભી રહી ગઈ છે કે આજ કૃષ્ણને જોવા છે, કેવા છે કૃષ્ણ. વાતો તો સાંભળી છે, બધી ગોપીઓ જોવા ઉભી રહી. કારણ કે સૌથી પહેલા આમની પરિચય કોને થયો? બાળકોને. અને પછી બાળકોએ જઈને પોતપોતાની માતાને કહ્યું કૃષ્ણ આવ્યા છે. એટલે તુરંત બહેનોને તો વાત ફેલાતા વાર લાગે ને, વાયુ વગે મથુરામાં વાત પ્રસરી ગઈ. અને બધી ગોપીઓ પોતપોતાની અટારીની અંદર ઊભી રહી કૃષ્ણનું દર્શન કરે છે. અદ્ભુત કૃષ્ણનું દર્શન છે. અને બલદાઉ છે, બંને સાથે બંને ભાઈઓ, એક શ્યામ છે, એક ગૌર છે. જેમ રામચરિત માનસની અંદર મિથિલાને જોવા માટે રામ અને લક્ષ્મણ નીકળ્યા હતા. એ રામ એ શ્યામ છે અને લક્ષ્મણ એ ગૌર છે. શ્યામ અને ગૌરની જોડી છે. અને મિથિલાની સ્ત્રીઓએ એ રામનું દર્શન કર્યું હતું. અને એ સમયે મિથિલાની સ્ત્રીઓને બે આંખો રામ દર્શન કરવા માટે ઓછી પડી હતી. ભગવાને આ બે જ આંખો આપી, થોડીક વધારે આપી હોત ને એ બધી લાઈનથી આમ તો કેવું દર્શન થાય. એમ આજે મથુરાની સ્ત્રીઓ કૃષ્ણ અને દાઉનું દર્શન કરીને કૃતકૃત્ય થઈ છે. એમાં વળી એક ગોપીને મજાક સૂજી, કારણ કે એને ખબર હતી કે કનૈયો માખણ ઉડાડે છે, બહુ મહી માખણ ઉડાડ્યા છે ગોકુળમાં. એટલે એક ગોપીએ અટારીમાંથી મહી ભરેલી બાલટી એના ઉપર નાખી. અને જ્યાં નાખી ત્યાં નંદ બાબાએ કહ્યું હતું કે જો આ કંસની નગરી છે, અહીંયા કૃષ્ણનો જય જયકાર નહીં કરતા, કંસનો જય જયકાર કરજો. જ્યાં ઉપરથી પેલી મહીની બાલટી પડી, ઉપરથી આવ્યું અને બધા જોરથી બોલ્યા, બોલીએ કંસ મહારાજ કી. પણ થોડી વાર કંસનો જય જયકાર થયો, પછી તો ભૂલી ગયા કંસ કોણ છે. એમને કૃષ્ણનો જય જયકાર કરવા લાગ્યા. બોલીએ કૃષ્ણ કનૈયા. ભગવાન કૃષ્ણનો જય જયકાર થવા લાગ્યો. હવે તો આનંદ થયો ગોવાળોને ને ભગવાન કૃષ્ણને. અને બધી ગોપીઓને આ મજાક સૂજી. એટલે બધી ગોપીઓ પોતપોતાના ઘરમાંથી મહી માખણ દૂધ લાવીને બધા ઉપર નાખવા લાગી. અને બધા ગોવાળો જોર જોરથી જય જયકાર કરવા લાગ્યા, કૃષ્ણ કનૈયા. તમને કંસનો ભય નથી ને? તમે જોરથી નથી બોલતા એટલે. ત્યાં તો કંસનો ભય હતો તોય એ લોકો બોલતા હતા. ભગવાનનો ભય કોઈ દિવસ હોય જ નહીં. ઈશ્વરનો ભય કોને? ભગવાનનો ભય કોને હોય? તો કે જે પાપી છે એને ભગવાનનો ભય છે. એટલા માટે તો વિષ્ણુ સહસ્ત્ર નામ છે ને, એની અંદર ભગવાનના બે નામ છે, ભય કૃત અને ભય નાશન. આ બે નામો છે ભગવાનના. 1000 ભગવાનના જે નામ છે ને, એમાં બે ભગવાનના નામ ભયકૃત, ભય નાશન. ભયકૃત એટલે કે ભય કરતા છે ભગવાન. કોના માટે? તો કે જે પાપી છે, જે દુષ્ટ છે, જે દુરાચારી છે, એના માટે ભગવાન ભય કરતા છે. જે સદાચારી છે, ભગવાનનો ભક્ત છે, ભગવાનને ભજે છે, એના માટે ભગવાન ભય હરતા છે, ભય નાશન છે. હવે આપણું નામ શેમાં આવે છે? આપણે નક્કી કરવાનું છે. ભય કૃતમાં આવે છે કે ભય નાશનમાં આવે છે, એ આપણે નક્કી કરવાનું છે. બોલો કૃષ્ણ કનૈયા.